આપણું ઘેર આટલું આવે આટલું મારા નિહાલ માં મળે શંકા બરે આવે તારી નિહાલ મારી નિહાલ હા વો આતી વો આપની આતી તમે જો તું બોલ દે બહુ દૂરથી આવ્યો તું ક્યાંથી આવ્યો અને માથી કેમ ચડી ગયો એ પડે છે તો સ્કૂલ ચેકિંગ કરવાનું આવ્યો સ્કૂલ કોઈ તારીખ ઉપરથી આવ્યા છું ઉપરથી એટલે ઉપર અધિકારી હોય ને ઓફિસર એની મને મળ્યો આ સ્કૂલ ચેકિંગ કરવા એવું અને તું પાર કેમ કરે છે મારા અમે કોણ છે તું હું આચાર્ય છું આચાર્ય હોય બરાબર નેહાલી વિદ્યાર્થીઓ શિક્ષકો કેમ જોવા નહીં મળતો મને આજ રવિવાર છે તમારે આવતા ના આવડે સારું તો મને ના આપું તો સારું તમે બદતમીજી કરી આના તમારે હોત પડે આયા 5000 રૂપિયા આનો દંડ થાય આ તો હું એક ખાલી 10 દવા તો ખુલ્લું હતો હું આખવા આવ્યો છું આ તો હું રૂમ છું એટલે તમે મારા હંગાત બદતમીજી કરીને એટલે તમારા 5000 રૂપિયા દંડ થાય એમ છે ને હાટીને બસ ઉપરથી આવ્યા છું અને આ હું છોકરાને વાગવા માટે શું કેમ રાખ્યું છું આ તો એને 10000 રૂપિયા કટ થાય 15000 રૂપિયા તમારે દંડ છે અને આ ગોળ ગોળ કેમ રાખ્યું છે એ છોકરા લેશન ના કરી લાવે કોઈ તોફાન કરતી હોય તો કિતના વટા તમે છોકરા વધારે આટલું ઉંમરે પેલું કરાવડે કેટલા ધોરણ ભણાવો છે તમે હોય તો 9 થી 12 છે 9 થી 12 હોય તો પણ આટલા નથી ભણાવવાનું અને આ કેમ લગાવી છે કોઈ છોકરો એના માથે લબડીને ભય પડે તો એના પગ ના ભાગી છે ટ્રેનિંગ કરવા પોલીસમાં દાવા ના હોય નહીં તો તમારે કોઈ રખડતો દેવાયા બસ રખડતા જ હોય મને હું પડ્યો હોતો મારા હાથ પગ ના ભાગી કોમ દેવાયા બસ જઈ ચેકિંગ કરવાનું પેલા પૈસા આવે એટલે નહીં હોટલમાં જઈને ખાવાનું એટલે તારા પાડા જેવા થઈ ગયા તો કમિશન તો મારું હોય છે છોડી મેલો આ કેમ લગાવી મને 5000 રૂપિયા દંડ થાય અને આ કચરો કેટલો ગંદકી કેટલી છે સ્કૂલમાં અલે તારી ઓગળું ફાટી ગયું મારું લે આ તારી ચેકિંગ કરવા તો નબળું ફાડી ગયું કરવાનું અરે પણ દેહો બગડે ઓમાં ઓય શું છે એ મુતેડી છે ઓ તમને બદલાડો ના પાછા હોય કે ગંદકી હશે આ કેટલું ગંદુ છે તમે સફાઈ કરાવો છો કે નહીં કરાવતા પણ આ જો ગંદકી કેટલી છે અને આ તો બાળકો તો મસાલા ને બધું ખાઈ કેવું લાગે ને જો આ મસાલા ખાઈ હોય કેટલું બધું એવું છે બાય શું મળે બાજુ જોવા છોકરાનું ભાષણ ફરી આ તો ગંદકી છે પેલો ઓમાં એટલું બધું નહીં છોકરાનું હારું ફરી દે છોકરાની તમે ચિંતા ના કરો ધોળ બહાર આવો હોય તો બુક્સ ના કપાય ને 10000 રૂપિયા આગળ લઈ જાવ દે આ મોટા કેવું છે આ મોટા કપાય નહીં મારે હોય લખવા બનો હું એ શીખ્યા છે તમારે કપાવું ના પડે એની પછી અને આ પાટા વસમાં
આટલો બધો પડે છે બાંધ બીજી છે એટલે એની મોટો ફૂટી ગઈ હોય તો આમાં કચરો નાખવાનો આ કચરો બધું સળગાવી દેવાનો હું કીધું સારું થઈ જાય ખરા હોય કેટલું બધું રહ્યું છે તમે આ સ્કૂલમાં ઝાડખા ઓછો આવો છો ને આટલા બધા તો થી આ મકા ઓછો છે આ તો મેદાન છે ને પેલી મકા મોટું મેદાન છે ને એ ખૂબ બધું છે અને આ આટલું બધું કેમ સણાયું છે એ છોકરા માટે ઠંડે મારે વાંચવું પડે એમ આ મગા આવા પેલી અરે બોર્ડ જ લાગે તમારે જે ના વપરી ફાડી દેવું અને પોસર તમે શાળા ઉપર બધું કમ્પ્લીટ રાખતા નહીં એમ પણ આ તો હમણાં વેકેશન આવ્યું ને એટલે વાત હમણાં પૂરું હતું જવાબદારી તમે લ્યો હું તો મેદાન છે ને એટલે બધા બુદ્ધિ કરી છે આપણે તોપલા જેમ છોડે તમે શું રમવા ત્યાં આવું દરી રમતા છે મારી રીત કેવી દરી ખોખો રમે શું બને પલાવ વાંચ્યું એટલે ખોખો નહીં છે જુઓ કરી આગળ હેડો ઓય નહીં મંદિર છે મારું ભલું કરાવ્યું બધા પૂર્યું બધી આવું એકવાનું હોય એમ તો જો એટલે આથી પણ આવું બધું ના રટોરે આ તો કેટલા ગંદાથી હોય તો સફાઈ કરો છો નહીં કરતા શું હોય બે હા આમ હા ગંદકી કેટલી છે હોય છોકરા તો બે હન આમાં કહો હવે ચેક કરવા બધું તમારો આભાર અને હવે હું જઉં કે ચેક આવ્યો ને તમે આવ્યો 15 લાખ ને તો અને મારે એકલા તો નહીં હજુ બધા સાહેબ બને કાલ ભેગા કરી ગયા 5 લાખ રૂપિયા ગણિત ના ગણિત લાલા સાહેબ ના 5 લાખ રૂપિયા ગુજરાતી વાળા સાહેબ ના 5 લાખ રૂપિયા ને સાહેબ સ્ટાફ આવે આજે સાહેબ 5 લાખ રૂપિયા અંગ્રેજી વાળા આજે સાહેબ સાત ચાલુ પેલો ગોડો કેમ આવ્યો તો એ ગોડો નતો તો ઉપરથી સાહેબ આવ્યો હતો ત્યાં સાહેબ નતો પેલી દુકાને બેસી રહી ગોડો હતો 15 લાખ રૂપિયા લઈ ગયો
તો પણ મને બકાઈ ગયો પણ વાત તો સારી કરી ગયો હવે મારે નેહાલ હમું જણાવવું પડશે હું જાઉં તમે જોઈ લેજો ને તાર પરખે હુઈ દોરા બે ગોદડો સબસ્ક્રાઇબ કરજો અને એક વાત સાંભળો ગુલપી ગઈને હુઈ દોરા